फिलहाल कैबिनेट विस्तार चल रहा है। सबसे पहले हर्ष संघवी, जिन्होंने डेप्यूटी सीएम के माननीय तौर पर राज्यपाल शपथ श्री ली। गुजरातना पदनामित मंत्री श्री उपस्थित छे। एमने सौगंध विधि माटे आपनी समक्ष रजू करवानी अनुमति आपो तेवी विनंती छे। श्री जितेन्द्र भाई सवजी भाई वाघाणी। હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. तो ये तस्वीरें हैं जीतूजी वाघनी, जो कि यहाँ पर शपथ ग्रहण करते हुए आपने देखा। भावनगर पश्चिम निर्वाचन क्षेत्र से गुजरात विधानसभा के सदस्य हैं। सितंबर 2021 में उन्हें गुजरात के शिक्षा, विज्ञान और प्रौद्योगिकी मंत्री के तौर पर नियुक्त किया गया था। 2016 से 2020 तक गुजरात बीजेपी के प्रदेश अध्यक्ष के तौर पर भी वो रहे और अब यहाँ पर मंत्री पद की शपथ लेते हुए पद और गोपनीयता की शपथ, जो कि गुजरात के राज्यपाल आचार्य देवव्रत यहाँ पर दिला रहे हैं। और फिलहाल ये तस्वीरें हैं। अगर हम बात करें जीतूजी वाघनी की, तो उन्होंने विभिन्न मौकों पर जैसे कि जीएसटी सुधारों जैसे सरकार के कदमों के सकारात्मक प्रभावों के बारे में भी चर्चा की।